हेलो गाइस, आप सबका स्वागत है मेरी यूट्यूब चैनल के अंदर। आज हम LG वॉशिंग मशीन 7 kg का प्रोग्राम दिखाने वाला कैसे यूज़ करें। आपके पास टर्बो ड्रम वॉशिंग मशीन है फ्यूजी मोड के अंदर। LG का वॉशिंग मशीन है 7 kg का। आज हम पहले सिस्टम मेनू रेगुलर देखने के लिए आप मेरे वीडियो में बने रहे मेरे को लाइक और फॉलो करते रहे। और आगे भी वॉशिंग मशीन के वीडियो चाहे एरर कोड देखना हो तो मेरे वीडियो को अंदर फॉलो करना। ओके, पहले अपन वॉशिंग मशीन का LG का आता है, उसमें पावर ऑन का बटन है। पावर ऑन कर दिया, रेग्युलर फ्यूजी मोड में ऑन करना है। देख सकते हैं फ्यूजी मोड है तो આપણે ખાલી સ્ટાર્ટ જ દબાવવાનું આવશે। આ મશીન આપણું ઓન થઈ ગયું, જોઈ શકો છો। પાણી લેવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે। 33 મિનિટનો પ્રોગ્રામ છે। હવે મારે બીજા પ્રોગ્રામના કપડાં ધોવા છે, મારે રેગ્યુલર પ્રોગ્રામ યુઝ નથી કરવો તો હું તમને બીજો પ્રોગ્રામ દેખાડી દઉં છું। તમારા પ્રોગ્રામ લખેલું આવી બટન દબાવવાનું આવશે, એનાથી પ્રોગ્રામ ચેન્જ થાય। દેવો આ પ્રોગ્રામ ચેન્જ થાય છે બધા। તમારે જે પણ પ્રોગ્રામમાં ધોવું હોય એ પ્રોગ્રામમાં તમે રાખી શકો। તમને કઈ તો જાવશો એની પાસે હોલ સેરિફ ગેન ટેલ, જો તમે અહીંથી ફેરવો તો ફરી જાય આખું બટન। આ ચેન્જ કરવા માટે પછી જીન શર્ટ एक्स्ट्रा रेंज એટલે ડોળ કાઢવાનો પ્રોગ્રામ, રેન્જ સર્વિક ઇકો ટર્બો ટબ ક્લીન, આ એ બધા પ્રોગ્રામ લખેલા છે, તમે અહીંથી ચેન્જ કરી શકો છો। પછી આપણી પાસે આવે છે ઓફ લો હિટ, એમાં કઈ રીતનું મશીન રાખવું છે એ તમે અહીંથી ચેન્જ કરી શકો છો। આ વોલ્યુમ છે, રેડી, આ વોલ્યુમ છે, તમારે વોલ્યુમ રાખવું છે, લો રાખવું છે તો ઓફ રાખવું છે, એની ઉપર તમારે આધાર। પછી આવશે વોટર સપ્લાય, તમારે કેટલું પાણી ભરવું છે, 7 ઉપર 8 ઉપર 9 ઉપર કે ફૂલ, તો 1 ઉપર 2 ઉપર તમે વોટર સપ્લાય આપણી રીતે કનેક્ટ કરી શકવી। અને આપણી રીતે કનેક્ટ ન કરવું હોય તો ઓટોમેટિક તો થવાનું છે। પછી આવશે યુઝ કરવા માટે તમારે મેનુ આખું ચેન્જ કરવું પડશે। જો ટબ ડ્રાય પ્લસ સુપર ડ્રાય, આ એ રીતના પ્રોગ્રામ છે। એમાં એ ટાઈમ દેખાડે છે 2 હોર્સ એટલે 2 કલાકનો પ્રોગ્રામ છે, 2 મિનિટનો નહીં આવે, હોર્સ એટલે 2 કલાકનો। પછી આવશે આપણે વોશનો પ્રોગ્રામ, ખાલી વોશ કરવા હોય તો ખાલી પણ આપણે વોશ કરી શકીએ। તમે આ એમ એનું એડું હોય તો મશીન ઓફ પાછું કરવું પડશે આપણે, પાછું મશીન ઓન કરવાનું છે આપણે। પછી આપણે વોશની અંદર આવી જવાનું છે। પછી એમાં જે પ્રોગ્રામ છે 14 મિનિટ 15 મિનિટ 18 મિનિટ 21 25 ને 40 મિનિટ અને 50 60 પછી 0, 1 કલાક સુધી આપણે નકરા કપડાં વોશ કરવા હોય તો આપણે ધોઈ શકીએ। એની બાજુમાં છે રેન્જ સ્પીડનો પ્રોગ્રામ છે, 1 વાર વોશ 2 વાર 3 વાર 4 વાર, એટલે એમાં એટલી વાર 4 વાર લ્યો તો 4 વાર પાણી લેશે અને 4 વાર પાણી કાઢશે, એ રીતનો પ્રોગ્રામ છે। ખાલી કપડાં આપણે સૂકવવા હોય તો એ રીતનો પ્રોગ્રામ છે। આપણે આ જે સ્પિનનો પ્રોગ્રામ દેખાય છે એ ખાલી કપડાં સૂકવવા માટે 6 મિનિટનો પ્રોગ્રામ છે। આ સ્ટાર્ટ કર્યા બાદ મશીન ઓન થઈ જાય છે। આ મશીન ઓન થઈ ગયું, 11 મિનિટ સુધી ચાલશે। આ મશીન આપણું અંદરથી ફરવા માંડ્યું છે। સાત કિલોનું મશીન છે, 8 મિનિટ દેખાડે છે આપણે। આવા આગળ વિડીયો જોવા તો મારી ચેનલને ફોલો કરી લેજો અને લાઇક અને કોમેન્ટ મને કરતા રહેજો। તમારે આગળ કયા વોશિંગ મશીનના વિડીયો, કયા વોશિંગ મશીનની એરર, કયા વોશિંગ મશીનની તમારે સિસ્ટમ શીખવી છે એનું નામ અને મને નાખી દેજો, અને કઈ કંપનીનું મશીન છે એટલે હું તમને આગળ વિડીયો દેખાડી દઈશ। જય હિન્દ, જય ભારત।